હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું પ્રવાહ વિદ્યુત, એ પ્રવાહ વિદ્યુતના સ્વાધ્યાયના 1 થી 8 દાખલા જોવા જઈ રહ્યા છીએ। તો આઈ હોપ કે તમને આ મેથડ ખૂબ જ સારી લાગશે। ખાસ ધ્યાન રાખો, જે દાખલો ના સમજાય ડિસ્ક્રિપ્શનમાં મેં મારો વોટ્સએપ નંબર મૂકેલો છે, ડાઉટ્સ હોય તો ત્યાં જઈને ક્લિયર કરી દેજો, પર્સનલી મેસેજ કરી શકો છો। સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા દાખલા તરફ આગળ વધીએ। સ્વાધ્યાયનો સૌથી પહેલો દાખલો 3.1 કે જેમાં તમને આપી દેવામાં આવ્યું છે કોઈ એક કારની બેટરીનું ઈએમએફ આપેલું છે। કારની બેટરીનું ઈએમએફ આપેલું છે તમને 12 વોલ્ટ તથા તે કારની બેટરીનો આંતરિક અવરોધ આપી દીધો છે 0.4 ઓહમ, અને તમને પૂછવામાં આવ્યું છે કે કારની એ બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ મળે। તો સૌથી પહેલાં તો આપણે તેની સર્કિટ ઉપર ધ્યાન આપીએ તો અહીં બેટરી આ તેનો આંતરિક અવરોધ અને તેને બાહ્ય અવરોધ સાથે જોડેલી છે। બેટરીનું ઈએમએફ ઈ લઈ લઈએ, આંતરિક અવરોધ આર લઈએ, બાહ્ય અવરોધ કેપિટલ આર લઈ લઈએ। અહીં આપી દેવામાં આવ્યું છે કે બેટરીનું ઈએમએફ 12 વોલ્ટ તથા બેટરીનો આંતરિક અવરોધ આપી દેવામાં આવ્યો છે 0.4 ઓહમ। તો વિદ્યુત પ્રવાહ જોતો હોય તો આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ I બરાબર કુલ ઈએમએફના છેદમાં આંતરિક અવરોધ વત્તા બાહ્ય અવરોધ। પરંતુ સ્ટુડન્ટ્સ ધ્યાન આપો કે અહીં તમને પૂછવામાં આવ્યો છે બાહ્ય પ્રવાહ, મેક્સિમમ પ્રવાહ I। તો હેશટેગ ખાસ ધ્યાનથી સમજશું। આપણે હંમેશા યાદ રાખશું કે મહત્તમ પ્રવાહ માટે બાહ્ય અવરોધ R બરાબર હંમેશા શું ધારી લેશું? 0 ધારી લેશું। બાહ્ય અવરોધ R બરાબર 0 લઈ લઈએ તો અહીં R ની કિંમત 0 મૂકીએ તો મહત્તમ પ્રવાહ I મેક્સ ઇઝ ઇક્વલ ટુ આપણું ઇક્વેશન થશે એપ્સિલોન બાય સ્મોલ r, ઈ બાય સ્મોલ r। ઈ આપણને આપી દેવામાં આવ્યો છે 12 વોલ્ટ તથા સ્મોલ r ની કિંમત આપી દેવામાં આવી છે 0.4 ઓહમ। તો તમને આનું સાદુરૂપ આપતા તમને મહત્તમ પ્રવાહ મળશે 30 એમ્પિયર। સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ સ્ટુડન્ટ્સ। તો તમને અહીં આપી દેવામાં આવ્યું છે કે કોઈ એક બેટરીનું, સ્વાધ્યાયનો બીજો દાખલો 3.2, અગેન તમને અહીં આપી દેવામાં આવ્યું છે કે કોઈ એક બેટરીનું જે ઈએમએફ છે એ ઈએમએફ આપી દેવામાં આવ્યું છે તમને 10 વોલ્ટ। આ ઉપરાંત બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r આપી દેવામાં આવ્યો છે તમને 3 ઓહમ। તમને આપેલા પરિપથમાંથી વહેતો પ્રવાહ I ની કિંમત પણ અહીં આપી દેવામાં આવી છે, એ પ્રવાહ છે 0.5 એમ્પિયર। તથા સ્ટુડન્ટ્સ, તમને સૌથી પહેલાં પૂછવામાં આવ્યું છે કે આ બેટરીને કોઈક બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે તો તે બાહ્ય અવરોધ R ની કિંમત કેટલી હશે તથા બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V ની કિંમત શોધવાની કીધી છે। તો સ્ટુડન્ટ, સૌથી પહેલાં આપણે તેની સર્કિટ ડાયાગ્રામ જોઈએ તો અહીં આપી દેવામાં આવ્યું છે કોઈ એક બેટરી કે જેનો આંતરિક અવરોધ R હશે અને આ બેટરીને કોઈક બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવ્યું છે। બેટરીને આપી દેવામાં આવી છે 10 વોલ્ટ, આંતરિક અવરોધ આપી દેવામાં આવ્યો છે 3 ઓહમ તથા આપેલી બેટરીમાંથી વહેતા પ્રવાહની વાત કરીએ તો આ પ્રવાહ I ની કિંમત પણ આપી દેવામાં આવી છે તમને 0.5 એમ્પિયર। અચ્છા, તમને પૂછવામાં આવ્યું છે કે બાહ્ય અવરોધ R ની કિંમત કેટલી હશે? તો સ્ટુડન્ટ્સ, આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પહેલાં વિદ્યુત પ્રવાહ I બરાબર બેટરીનું કુલ ઈએમએફના છેદમાં બાહ્ય અવરોધ વત્તા આંતરિક અવરોધ એટલે કે કુલ વિદ્યુત પ્રવાહ। બેટરીનું ઈએમએફ છે તમારી પાસે 10 વોલ્ટ તથા બાહ્ય અવરોધ તમારે શોધવાનો છે અને આંતરિક અવરોધ છે તમારી પાસે 3 ઓહમ। ઓકે, વિદ્યુત પ્રવાહ I ની કિંમત પણ આપી દેવામાં આવી છે તો એ આપી દીધું 0.5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકીએ 10 છેદમાં R પ્લસ 3, આને અહીંયા ગુણાકારમાં લઈ જઈએ તો 3 પ્લસ R ઇન્ટુ 0.5 ઇઝ ઇક્વલ ટુ 10 આવી જશે સ્ટુડન્ટ્સ।
સિમ્પલ 0.5 ને અંદર ગુણાકારમાં લઈ જઈએ, બરાબર છે, તો એ થઈ જશે તમારું 3 ગુણ્યા 0.5 એટલે 1.5 વત્તા 0.5 આર ઇઝ ઇક્વલ ટુ 10. ઓકે, આનું સાદુરૂપ આપણે આપીએ તો સિમ્પલ 0.5 આર ઇઝ ઇક્વલ ટુ 10/1.5 કે જેનો જવાબ સોરી છેદમાં નહીં આવે પરંતુ આવશે 0.5 આર ઇઝ ઇક્વલ ટુ 10 - 1.5, તો 0.5 આર ઇઝ ઇક્વલ ટુ 8.5, તો આર ઇઝ ઇક્વલ ટુ 8.5 બાય 0.5, તો આરની કિંમત સ્ટુડન્ટ્સ તમને મળી જશે 17 ઓહમ. તો આ તમારો જવાબ થયો, કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 17 ઓહમ. અચ્છા, હવે તમને પૂછવામાં આવ્યું છે ટર્મિનલ વોલ્ટેજ વી. તો ટર્મિનલ વોલ્ટેજ વી માટે સ્ટુડન્ટ્સ આપણે આગળ વધીએ તો સિમ્પલ આપણે જાણીએ છીએ કે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ, હું અહીં લખી શકું એપ્સિલોન માઇનસ આઈ ઇન્ટુ સ્મોલ આર. બધા જની કિંમત આપણે જાણીએ છીએ. ઈએમએફ તમને આપી દેવામાં આવ્યું છે 10 માઇનસ આઈની કિંમત આપણને આપી દેવામાં આવી છે 0.5 અને સ્મોલ આરની કિંમત આપણને આપી દેવામાં આવી છે 3 ઓહમ. તો આનો સાદુરૂપ આપીએ તો 10 માઇનસ શું આવશે સ્ટુડન્ટ્સ 1.5 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 8.5 વોલ્ટ. એક આ રીત પણ છે અને વી શોધવાની એક બીજી પણ રીત છે. આપણે સીધું સૂત્ર પણ મૂકી શકીએ. બીજી રીતમાં આપણે ડાયરેક્ટ સૂત્ર પણ આપી શકીએ, વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ કેપિટલ આર, બરાબર, ઓહમના નિયમ ઉપરથી. તો આઈની કિંમત આપણે જાણીએ છીએ, આઈની કિંમત આપણને આપી દેવામાં આવી છે 0.5 તથા આર કેપિટલ આરની કિંમત આપણે હમણાં જ ગોતી એ આપી દેવામાં આવી છે 17 ઓહમ. તો આના ઉપરથી પણ તમે જો શોધો તો તમને મળશે 8.5 વોલ્ટ. તો આ થઈ ગયો બેટરીનું ઈએમએફ. ડાયરેક્ટ પણ મેળવી શકાય, આ રીતે પણ મેળવી શકાય. બંને રીત મેં તમને દેખાડી સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાયના ત્રીજા દાખલા તરફ આગળ વધીએ તો સ્ટુડન્ટ્સ અહીં તમને R1, R2 અને R3 ત્રણ અવરોધ આપેલા છે અને ત્રણેય અવરોધની કિંમત આપી દેવામાં આવી છે અનુક્રમે 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. તમને અહીં પૂછવામાં આવ્યું છે કે ત્રણ અવરોધ જો શ્રેણીમાં જોડવામાં આવે, બરાબર છે, તો તમને સમતુલ્ય અવરોધ આરની કિંમત પૂછવામાં આવી છે. અને આ આખા જોડાણને જો તમે, બીજો સવાલ છે કે 12 વોલ્ટની બેટરી સાથે, મતલબ અવગણીય અવરોધ એટલે કે આર સ્મોલ આર બરાબર 0 અને તેનું ઈએમએફ બરાબર 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો તમને પૂછવામાં આવ્યું છે કે દરેક અવરોધ એટલે R1 પરનો, R2 અને R3 આ દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે, એટલે કે V1, V2 અને V3ની કિંમત કેટલી હશે, આ શોધવાનું પૂછેલું છે. ફરીવાર હું તમને સવાલ સમજાવી દઉં. ત્રણ અવરોધો આપેલા છે R1, R2, R3 અને એનું જોડાણ જે કરવાનું છે એ તમારે કરવાનું છે શ્રેણી જોડાણ. તો તમે સૌ જાણો છો કે શ્રેણી જોડાણની સર્કિટ કંઈક આવી બને અને આ આખા જોડાણને તમે કોઈ એક 12 વોલ્ટની બેટરીને અવગણ્ય આંતરિક અવરોધ હશે તેની સાથે જોડવામાં આવે તો તેના ઉપરનો R1, R2 અને R3, તો તેના ઉપરનો દરેકનો વોલ્ટેજ તમને પૂછવામાં આવ્યું છે. V1 કેટલો હશે, અહીંયા V2 કેટલો હશે અને V3 વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે એ પૂછવામાં આવ્યું છે. આ 12 વોલ્ટની બેટરી છે, તેમાંથી સપોઝ ધારી લઈએ કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સૌથી પહેલો સવાલ તરફ આગળ વધીએ કે આપણે તેનો સમતુલ્ય અવરોધ R મેળવ્યો, શ્રેણી જોડાણ છે, તો આપણને ખબર છે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 આવે તો તેના માટે 1 પ્લસ 2 પ્લસ 3 એટલે કે ટોટલ તમને મળશે 6 ઓહમ. 6 ઓહમ જે છે એ તમને સમતુલ્ય અવરોધ મળશે. સ્ટુડન્ટ્સ, જો હવે મારે દરેક અવરોધ ઉપરનો વોલ્ટેજ ડ્રોપ મેળવવો હોય તો ઓહમનો નિયમ મને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R, બરાબર. હવે
સપોઝ હું અહીંયા લઈ લઉં V1 ઇઝ ઇક્વલ ટુ IR1, પરંતુ એમાં મારે આઈની કિંમત મેળવવી પડશે. તો આઈની કિંમત મેળવવા માટે હું અગેન આ જ સૂત્રનો ઉપયોગ કરીશ કે V બરાબર IR, કે જેમાં R જે છે એ હું સમતુલ્ય અવરોધ જે મને મળ્યો શ્રેણી જોડાણનો એનો ઉપયોગ કરીશ. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R, ઉપરથી Vની કિંમત આપણને આપી દેવામાં આવી છે 12 વોલ્ટ અને Rની કિંમત આપણે હમણાં જ મેળવી 6 વોલ્ટ. તો પરિપથમાંથી ટોટલ 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થશે. આ 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ શ્રેણી જોડાણ હોવાથી દરેક અવરોધમાં એક સમાન રીતે પસાર થશે. તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હંમેશા સરખો હશે. તો V1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ શું લખી શકું, R1 બરાબર તો કે 1, એટલે કે પહેલા અવરોધ ઉપરનો વોલ્ટેજ ડ્રોપ હશે 2 વોલ્ટ. તેવી જ રીતે હું વાત કરું V2 ઇઝ ઇક્વલ ટુ IR2, વિદ્યુત પ્રવાહ હશે 2 એમ્પિયર અને અવરોધની કિંમત છે મારી પાસે 2 ઓહમ. તો ટોટલ એના ઉપરનો વોલ્ટેજ ડ્રોપ હશે 4 વોલ્ટ. અને V3ની અહીં વાત કરું તો V3 ઇઝ ઇક્વલ ટુ IR3, વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર અને અવરોધ જે છે એ છે મારો 3. તો ટોટલ એમાં વોલ્ટેજ ડ્રોપ હશે 6 વોલ્ટ. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગયો મારી પાસે અવરોધ એક ઉપરનો વોલ્ટેજ ડ્રોપ, બીજા ઉપરનો અને ત્રીજા ઉપરનો વોલ્ટેજ ડ્રોપ, કે જે આપણા માગેલા જવાબો હતા. અને આમ બી તમે જોઈ શકો છો કે 6 ને 4 10 ને 2 12, એટલે ટોટલ આપણને અહીં 12 વોલ્ટ મળી ગયો. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 3. તો સ્ટુડન્ટ્સ સ્વાધ્યાયના હવે આપણે ચોથા દાખલા તરફ આગળ વધીએ. તો ચોથા દાખલામાં તમને અગેન 3 અવરોધો આપેલા છે, R1, R2 અને R3, કે જેની કિંમત છે અનુક્રમે 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમ. આ ત્રણ અવરોધોને અહીં જોડવામાં આવેલા છે સમાંતરમાં. તો અવરોધોનું જોડાણ આપ્યું સમાંતર જોડાણ. અને તમને અહીં પૂછવામાં આવ્યું કે તેનો સમતુલ્ય અવરોધ R કેટલો હશે એ શોધો. તથા તમને એવું પૂછવામાં આવ્યું કે એવું પૂછવામાં આવ્યું છે કે તેને 20 વોલ્ટના EMF વાળી તથા અવગણ્ય આંતરિક અવરોધ, એટલે કે અગેન R બરાબર શું લઈ લેશો 0, સ્મોલ r બરાબર 0 આંતરિક અવરોધ સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, મતલબ R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, R2 માંથી પસાર થતો અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. આ દરેક પ્રવાહ શોધવાનો કીધો છે. અને છેલ્લે તમને શોધવાનું કીધો છે કે બેટરીમાંથી કુલ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચાતો હશે, એ કુલ પ્રવાહ I પણ શોધવાનો કીધો છે. તો સૌથી પહેલાં તો આપણે તેના જોડાણ તરફ નજર કરીએ તો તમને 3 અવરોધો આપી દેવામાં આવ્યા છે, R1, R2 અને R3. સ્ટુડન્ટ્સ આ 3 અવરોધોનું જોડાણ જે છે એ કેવું જોડાણ કરવામાં આવ્યું છે, તો કે સમાંતર જોડાણ. અને આ સમાંતર જોડાણને તમે અહીં કોઈ એક બેટરી સાથે, બાહ્ય બેટરી સાથે સમાંતરમાં જોડી દો, કે જેનું તમને વોલ્ટેજ આપી દેવામાં આવ્યા છે 20 વોલ્ટ. R1ની કિંમત આપી છે 2 ઓહમ, આની કિંમત આપી છે 4 ઓહમ અને આની કિંમત આપી છે 5 ઓહમ. ધારી લઈએ કે આમાંથી કુલ વિદ્યુત પ્રવાહ I જેટલો નીકળતો હશે. આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 હશે, અહીંથી વિદ્યુત પ્રવાહ I2 અને અહીંથી વિદ્યુત પ્રવાહ I3 હશે. 3 વિદ્યુત પ્રવાહો અહીંયા ભેગા થઈને ફરી પાછો I અને જે બેટરીમાં ફરી પાછો આવતો હશે. તો સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે સમતુલ્ય અવરોધ Rની કિંમત મેળવીએ. તો આપણને ખબર છે કે સમતુલ્ય અવરોધ R મેળવવા માટે આપણે કરવું પડે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, જે આપણું સમતુલ્ય જોડાણનું સૂત્ર છે. તો તેના માટે મારે અહીં મૂકવું જોઈએ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5. તમે જોઈ શકો છો કે લસ્સા તમારો જે છે એ લસ્સા આવશે 20. તો તેના માટે સિમ્પલ હું અહીં 2 ને 10 વડે ગુણી નાખું, બરાબર છે. તો આ મળશે 10 વત્તા 5 વત્તા 4 ના છેદમાં 20. તો એ જવાબ મળશે મને 19 ના છેદમાં 20. પણ અહીં મને મળ્યો 1/R. તો સમતુલ્ય અવરોધ R ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ 20 ના છેદમાં 19 ઓહમ. તો આ મને સમતુલ્ય અવરોધ મળી ગયો.
હવે દરેક મતલબ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવા માટે આપણે ઇક્વેશન યુઝ કરશું I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. આ ઇક્વેશનનો આપણે યુઝ કરશું. તો I1 મેળવવા માટે વી બાય R1, અહીં ખાસ જુઓ કે આપણું જે જોડાણ છે એ કેવું જોડાણ છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર જે દરેક અવરોધ ઉપરનો જે વોલ્ટેજ ડ્રોપ છે એ 20 વોલ્ટ એ સરખો જ આવશે. તો વી બાય R1, તો વી ઇઝ ઇક્વલ ટુ 20/2. તો પહેલાં અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હશે 10 એમ્પિયર. એવી જ રીતે આપણે અહીં લખી શકીએ I2 ઇઝ ઇક્વલ ટુ વી બાય R2. તો એના માટે 20/, R2ની કિંમત છે 4. તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આવશે 5 એમ્પિયર. I1 ઇઝ ઇક્વલ ટુ આપણને 10 એમ્પિયર મળ્યા, I2 ઇઝ ઇક્વલ ટુ આપણને 5 એમ્પિયર મળ્યા. અને I3 ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું વી બાય R3. અગેન વી એટલે 20 વોલ્ટ અને R3ની કિંમત લેવી જોઈએ 5. તો આ મળશે મને 4 એમ્પિયર. તો I3 ઇઝ ઇક્વલ ટુ મળ્યો મને 4 એમ્પિયર. સ્ટુડન્ટ્સ, ટોટલ વિદ્યુત પ્રવાહ મેળવવા માટે સિમ્પલ આપણે કરી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. તો સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યુત પ્રવાહનો સરવાળો કરીએ તો 10 + 5 + 4, એટલે કે એ મને કુલ વિદ્યુત પ્રવાહ મળશે 19 એમ્પિયર, કે જે આપણો માગેલો કુલ વિદ્યુત પ્રવાહ હતો. તો I1ની કિંમત મળી મને 10 એમ્પિયર, I2ની કિંમત મળી મને 5 એમ્પિયર, I3ની કિંમત મળી મને 4 એમ્પિયર, અને પરિપથમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ મને મળ્યો 19 એમ્પિયર. તો આ હતો સ્ટુડન્ટ્સ તમારો સ્વાધ્યાયનો ચોથો દાખલો. હા, તો સ્ટુડન્ટ્સ, પાંચમો દાખલો, સ્વાધ્યાયના પાંચમા દાખલા તરફ આગળ વધતા પહેલાં મારે તમને થોડું હેશટેગ સમજાવવું છે. એ છે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ. અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ. સ્ટુડન્ટ્સ, એક સૂત્ર છે મારી પાસે. એ સૂત્ર કંઈક આવું છે કે R of t is equal to RT is equal to R0 into bracket 1 plus alpha into bracket t minus t0. આ સૂત્રની ક્યાંય સાબિતી નથી, તમારે સીધું જ યાદ રાખવાનું છે. તો એના માટે સૌથી પહેલાં લખીએ તો T0 જે છે એ આપણું છે નિરપેક્ષ તાપમાન, નિરપેક્ષ અથવા એને આપણે કહેશું સંદર્ભ તાપમાન. ટી જે છે એ માત્ર આપેલું તાપમાન છે. એવી જ રીતે R0 જે છે એ છે આપણા સંદર્ભ તાપમાને અવરોધ, અને R of t જે છે એ આપેલ તાપમાને અવરોધ. તથા આલ્ફાની વાત કરું તો આલ્ફા એ જે તે દ્રવ્યનો તાપમાન ગુણાંક આપેલો છે. સ્ટુડન્ટ્સ, આટલી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, હેશટેગ છે જે તમે ખાસ યાદ રાખજો. RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 આપેલું ઇક્વેશન છે. અને બાકીના તે સમીકરણમાં જે તે ભૌતિક રાશિઓ આપેલી છે તેનું આ ડિસ્ક્રિપ્શન મેં તમને કહી દીધું. આ સૂત્ર સીધું જ યાદ રાખવાનું છે. આ સૂત્ર ઉપરથી આપણે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરશું. અવરોધનું તો આ છે જ તે. આ ઉપરાંત તમે જો જે તે ધાતુની અવરોધકતા માટે પણ વાત કરો તો અવરોધકતા માટે પણ લખી શકાય ρ of t ઇઝ ઇક્વલ ટુ ρ0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા, તમે લખી શકો t માઇનસ T0. સ્ટુડન્ટ્સ, આ તમે ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો. અવરોધ માટે પણ આ જ સૂત્ર છે, અવરોધકતા માટે પણ આ જ સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયના પાંચમા દાખલાની અંદર તમને
સૌથી પહેલાં તો કોઈ એક સંદર્ભ તાપમાન આપી દેવામાં આવ્યું છે, એ આપેલું છે T0 = 27 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ એ સંદર્ભ તાપમાને તમને અવરોધ આપી દેવામાં આવ્યો છે R0 = 100 ઓહમ. તમને અહીં અવરોધનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા આપી દેવામાં આવ્યો છે અને એની કિંમત આપી દીધેલી છે 1.70 × 10⁻⁻4 પર ડિગ્રી સેલ્સિયસ. એનો એસઆઈ એકમ છે, યાદ રાખશો સ્ટુડન્ટ્સ. એ પછીનો તમને કોઈક એક અવરોધ આપી દેવામાં આવ્યો છે R = આપી દેવામાં આવ્યો છે 117 ઓહમ અને તમને એવું પૂછવામાં આવ્યું છે કે આ અવરોધનો જે મતલબ આ જે વાહક છે એનો અવરોધ આટલો થાય ત્યારે તેનું તાપમાન કેટલું હશે, તો તાપમાન પૂછવામાં આવ્યું છે સ્ટુડન્ટ્સ. તો સિમ્પલ છે કે આપણે સૌથી પહેલાં આપણે જે સૂત્ર ભણ્યા અભિહાલ એ જ સૂત્રનો ઉપયોગ કરશું. એ સૂત્ર હતું મારી પાસે R = R0 × 1 + આલ્ફા T-T0. તમને અહીં પૂછવામાં આવ્યું છે T. તો સૌથી પહેલાં તો આપણે R મતલબ ટીને સૂત્રનો કરતા બનાવવા તરફ લઈ જઈએ તો R/R0 = આવશે 1 + આલ્ફા T-T0. એકને આ બાજુ લાવીએ તો R0/R0 લસા લઈ લઈએ તો = આલ્ફા T-T0. તો T-T0 = મને મળશે R-R0/R0 × આલ્ફા સ્ટુડન્ટ્સ. અને જો ટીને સૂત્રનો કરતા બનાવીએ તો T = મળે R-R0/R0 × આલ્ફા +T0. દરેકની કિંમત મૂકીએ. આરની કિંમત જે છે એ આપણને આપી દેવામાં આવી છે 117 R0 ની કિંમત આપી દેવામાં આવી છે 100 અગેન R0 એટલે કે 100 ગુણ્યા આલ્ફાની કિંમત આપી દેવામાં છે 1.70 × 10⁻⁻4 અને પ્લસ આપી દેવામાં આવ્યું છે 27. T0 એ આપી દેવામાં આવ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો સ્ટુડન્ટ્સ માત્ર આપણે આટલાનું સાદુરૂપ આપશું તો મને અહીં મળશે T = મને અહીં મળી જશે 1000 વત્તા 27. તો એની કિંમત આવશે, મારી ટીની કિંમત આવશે 1027 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયો મારો આન્સર. ઓકે સ્ટુડન્ટ્સ, તો છઠ્ઠા દાખલા તરફ આપણે આગળ વધીએ. તો સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની અંદર તમને કોઈક એક વાહક તારની કુલ લંબાઈ તમને આપી દેવામાં આવી છે 15 મીટર. તે વાહક તારનું આડછેદનું નિયમિત ક્ષેત્રફળ આપી દેવામાં આવ્યું છે 6 × 10⁻⁻7 મીટર સ્ક્વેર. તથા તમને તે વાહક તારનો અવરોધ આપી દેવામાં આવ્યો છે 5 ઓહમ અને તમને તે વાહકની અવરોધકતા રોની કિંમત પૂછેલી છે સ્ટુડન્ટ્સ. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે વાહક તારનો અવરોધનું સૂત્ર ખબર છે R = તમે લખી શકો ρl/a. તથા રોને સૂત્રનો કરતા બનાવો તો ρ = R × a/l. સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળ દાખલો છે. R આપી દેવામાં આવ્યો છે, એ આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું, તે લંબાઈ આપી દીધી છે. તમારે માત્ર કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. તો 5 ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ 6 × 10⁻⁷ લંબાઈ આપી દીધી છે 15 મીટર. સ્ટુડન્ટ્સ અહીંયા મૂકીને સાદુરૂપ આપશો તો તમને મળશે 2 × 10⁻⁷ અને આપણે સૌ જાણીએ છીએ અવરોધકતાનો એકમ આવશે ઓહમ × મીટર. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગઈ તમારી અવરોધકતા રો, જે તમારો હશે આન્સર. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે સ્વાધ્યાયનો 3.7 દાખલો જોઈએ. તો તમને કોઈક સંદર્ભ તાપમાન T0 તમને અહીં આપી દેવામાં આવ્યું છે 27.5 ડિગ્રી સેલ્સિયસ. T0 તાપમાને તમને અવરોધ R0 જે છે એ આપી દેવામાં આવ્યો છે 2.1 ઓહમ. તથા તમને અહીં બીજું R2
એટલે કે કોઈક બીજું તાપમાન આપેલું છે ટી તાપમાન તમને આપેલું છે અહીં 100 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યારે તેમનો અવરોધ આપી દેવામાં આવ્યો છે આર ઓફ ટી અવરોધ આપી દેવામાં આવ્યો છે 2.7 ઓહમ. તો તમને અહીં પૂછવામાં આવ્યું છે કે જે અવરોધ આપેલો છે તે અવરોધનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફાની કિંમત તમને શોધવાની કીધી છે સ્ટુડન્ટ્સ. આપણે હમણાં જ મેં તમને હેશટેગ થિયરી ભણાવી એક દાખલા અગાઉ, તો એમાં આપણે ભણ્યા હતા કે આર ઓફ ટી RT ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. તો આ સૂત્ર અનુસાર તમને અહીંયા તાપમાન ગુણાંક જે છે એની કિંમત પૂછેલી છે. તો કશું જ નથી સ્ટુડન્ટ્સ, બહુ સરળ છે. આપણે અહીં પહેલાં R0 ને અંદર ગુણાકારમાં લઈ જઈએ તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બ્રેકેટ ટી માઇનસ T0. R0 ને આ બાજુ લઈ આવીએ તો એ માટે મને મળશે RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ આલ્ફા ટી માઇનસ T0. આલ્ફો મારે મેળવવો છે તો આલ્ફાને જો હું સૂત્રનો કરતાં બનાવું તો R0 અને આ જે બ્રેકેટ છે એ આખાના ડિનોમિનેટરમાં આવી જાય. તો સિમ્પલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હું અહીં લખી શકું RT માઇનસ R0 ના આખાના છેદમાં R0 ઇન્ટુ ટી માઇનસ T0. અચ્છા, બધી જ કિંમત અહીં તમે જોઈ શકો છો આપેલી છે. RT તમને આપેલા છે 2.7 માઇનસ R0 આપેલા છે 2.1 ના છેદમાં અગેન R0 આપેલા છે 2.1, ટીની કિંમત આપી દીધી છે 100 માઇનસ T0 આપી છે 27.5 ડિગ્રી સેલ્સિયસ. તો આનું સાદુરૂપ આપીએ તો ઉપર તમને વધશે 2.7 માંથી 2.1 જાય તો 0.6, 2.1 અને 100માંથી 27.5 જશે તો એ વધશે 72.5. અચ્છા, આનું સાદુરૂપ આપીએ તો એ વધારાનું આવશે 0.6 ના છેદમાં અહીં આવશે 152.25. ઓકે, તો હવે આનું આપણે છેલ્લું સાદુરૂપ આપીએ તો એ મળશે 0.0039 ડિગ્રી પર ડિગ્રી સેલ્સિયસ, કે જે આલ્ફાનો એસઆઈ એકમ છે. તો આ થઈ ગયો તમારો આન્સર સ્ટુડન્ટ્સ. તો આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે યાદ રાખશું સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાયના 8મા દાખલા તરફ આગળ વધીએ સ્ટુડન્ટ્સ. તો 8મા દાખલામાં કોઈક એક નિક્રોમનો વાહક તાર આપેલો છે. એ વાહક તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલો છે. હવે જ્યારે જોડવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં નિક્રોમ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને આપી દેવામાં આવ્યો છે, એ છે 3.2 એમ્પિયર, અને ત્યારે તેનું તાપમાન T0 જે છે એ તાપમાન તમને આપી દેવામાં આવ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ. થોડા સમય બાદ એ જ નિક્રોમ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ થઈ જાય છે મારો 2.8 એમ્પિયર. તો એ સમયે વાહક તારનું તાપમાન કેટલું છે એ તાપમાન તમને પૂછવામાં આવ્યું છે. તથા નિક્રોમ તારનો તાપમાન ગુણાંક જે છે એની કિંમત તમને આપી દેવામાં આવી છે 1.7 ઇન્ટુ 10⁻⁻4 પર ડિગ્રી સેલ્સિયસ. સ્ટુડન્ટ્સ, દર વખતે તમને આલ્ફાની કિંમત આપી જ દેવામાં આવી હશે, તો એ બાબતે તમે નિશ્ચિંત રહો. તો આપણે જાણીએ છીએ કે આપણે સૂત્ર જોયું હતું આર ઓફ ટી, RT ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો R0 ઇન્ટુ બ્રેકેટ શું લખી શકો તો કે 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0 આવું લખી શકો. ઓહમના નિયમ ઉપરથી R ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો V/I, અને આના ઉપર પણ લખી શકો V/I0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા શું લખી શકો ટી માઇનસ T0. અચ્છા, બંને બાજુથી V કેન્સલ આઉટ થઈ જશે. I0 ને આ બાજુ લાવી દઈએ તો I0/I ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 1 પ્લસ આલ્ફા શું લખી શકો ટી માઇનસ T0. સ્ટુડન્ટ્સ, ખાસ ધ્યાનથી સમજો કે અહીંયા મારે શોધવાનું છે એ આ તાપમાન શોધવાનું છે, આ ટી જે છે એને મારે શોધવાનો છે. તો
હવે હું અહીંયા કિંમત મૂકું સ્ટુડન્ટ્સ, તો I0ની કિંમત મને આપી દેવામાં આવી છે, એ કિંમત આપી દીધી છે 3.2. આઈની કિંમત પણ આપી દેવામાં આવી છે, એ છે 2.8 ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું 1 પ્લસ ઓકે, અત્યારે હું આલ્ફા અને ટી માઇનસ T0 એઝ ઇટ ઇઝ રાખું છું, ટી માઇનસ T0. તો 3.2 ભાગ્યા હું 2.8 કરીશ તો એનો જવાબ આવશે સ્ટુડન્ટ્સ મને 1.1428 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા હું લખી શકું ટી માઇનસ T0. તો એકને આ બાજુ લાવી દઈએ તો એની કિંમત આવશે 1.1428 માઇનસ 1 ના છેદમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું ટી માઇનસ T0. આલ્ફાની કિંમત અહીંયા મૂકી દઈએ તો સ્ટુડન્ટ્સ અહીં મારો જવાબ જે છે ઓકે 1 માઇનસ 1.1428 માંથી 1 બાદ કરીશ એટલે મળશે 0.1428. આલ્ફાની કિંમત આપણને આપી દીધી છે 1.7 ઇન્ટુ 10 ટુ પાવર માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ T0. અચ્છા, ઉપરના મતલબ એક બાજુની ટર્મનું સાદુરૂપ આપું અને T0 ટી તો હું એ ટીને સૂત્રનો કરતાં બનાવું તો ટી ઇઝ ઇક્વલ ટુ મારી પાસે બનશે 1.1428 અપોન 1.7 ઇન્ટુ 10 ટુ પાવર માઇનસ 4. T0 આ બાજુ આવે તો ધન, કે જેની કિંમત આપણને આપી દીધી છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા મૂકી દઉં 27. આટલાનું સાદુરૂપ આપું તો મને સીધો જવાબ મળશે 867.33 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયો મારો ફાઇનલ આન્સર સ્ટુડન્ટ્સ. તો આ રીતે આપણે આ સૂત્રનો અગેન કહું છું, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા પ્રશ્નો ઉકેલી શકીએ. તો આજના વિડીયો લેક્ચર્સમાં 8 દાખલા, આગળના દાખલા સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમારી સમક્ષ રજૂ થઈશ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.